हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોની થોડીક ચર્ચા કરવી છે આપણે, બરાબર છે? જે ઓલરેડી રેડોક્સ બેલેન્સિંગ જે ભણી ગયા એને રિલેટેડ શરૂઆત કરીએ આપણે. પહેલાં સ્વાધ્યાયનો પાંચમો પ્રશ્ન, સ્વાધ્યાય 8.5. ચાલો, શું કહે છે? H2SO5 O5 પછી Cr2O7 -2 અને NO3 નું બંધારણ દોરવાનું છે અને એની ઓક્સિડેશન અવસ્થા Sની, Crની અને Nની ઓક્સિડેશન અવસ્થા ગણવાની છે. તો ચલો, પહેલાં તો આપણે સાદી રીતે મેં તમને શીખવાડ્યું છે રીતે બોલો. Hનો +1 છે, Oનો. હવે જુઓ, આ કેરોઝ એસિડ, આનું બંધારણ ખબર છે ને? HOOH, H2S2, H2O2 છે, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. એમાંથી આ H કાઢી નાખેલો આપણે અને ત્યાં આપણે આવું લખેલું SOHOO. એટલે ટૂંકમાં આ જે 5 ઓક્સિજન જે છે, 5 ઓક્સિજનમાંથી આ 2 ઓક્સિજન કેવા છે ભાઈ? પેરોક્સી છે. ઓલરેડી આગળ આપણે લખાયું છે. એટલે પેરોક્સીનો -1 થશે અને બાકીના 3નો -2 થશે. એટલે આ 5 ઓક્સિજન જે છે, 5 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 લઈશું અને બાકીના આ 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈશું ભાઈ? આપણે -2 લઈશું. કેટલો લઈશું? -2 લઈશું આપણે. ચાલો, એટલે બોલો કુલ ઓક્સિડેશન આંક ઉપર કશું ના હતું. 0 = 2 × H વત્તા 1 × S વત્તા 5માંથી 2 કેવા ભાઈ? પેરોક્સી ઓક્સિજન વત્તા 3 કેવા? સાદા ઓક્સિજન. ચલો, Hનો નિયમ પ્રમાણે +1, Sનો શોધવો છે, Oનો પેરોક્સીનો -1, સાદાનો -2, 2 વત્તા S -2 ઓછા 6 માટે S બરાબર 6. આનું બંધારણ છે. ચાલો, Cr2O7 -2 નું બંધારણ આપણે દોરીએ. આ પણ સાવ સિમ્પલ છે. વચ્ચે O છે, 2 Cr ની વચ્ચે O આવે, ડબલ બંધ O, સિંગલ બંધ O-, ડબલ બંધ O, સિંગલ બંધ O-. આ એનું બંધારણ થઈ ગયું. ચલો, કુલ ઓક્સિડેશન આંક ઉપર -2 છે તો -2 બરાબર 2 × Cr વત્તા 7 × O. સાથે ઓક્સિજન સાદા છે, પેરોક્સી નથી ભાઈ. Cr, Oનો -2, -14 માટે 2 Cr બરાબર 12 માટે Cr બરાબર 6. બરાબર છે ભાઈ. ચલો, NO3 નું બંધારણ દોરીએ આપણે. NO3 માં આવું જ છે, N સાથે ડબલ બંધ છે, એક સવર્ગ બંધ છે અને એક સિંગલ બંધ છે. આ રીતે O-, NO3-. બરાબર છે. આમાં પણ આ 3 સાદા જ ઓક્સિજન છે. ચલો, કુલ ઓક્સિડેશન આંક -1 બરાબર 1 × N વત્તા 3 × O. N, Oનો -2, N બરાબર +5. N બરાબર +5 કરી શકો ભાઈ તમે આ રીતે. બરાબર. ચાલો, પછી આવે છે તમારે સ્વાધ્યાયનો 16મો. આઠ પોઈન્ટ સોળ શું કહે છે ભાઈ? તમને એક પ્રક્રિયા આપી છે, XeO6-4. દરેક પ્રશ્નમાં ઓક્સિડેશન આંક તમારે આવશે શોધવાનો ભાઈ. વત્તા 2F- વત્તા 6H+
ગિવિંગ XeO3 વત્તા F2 વત્તા 3H2O આવી એક પ્રક્રિયા તમને આપેલી છે. આ સંયોજનમાં Na4XeO6 જેનો એક ભાગ XeO4 છે એના માટે તમે શું વિચારી શકો? એટલે આ પદાર્થ જે છે તમે આને આમ પણ લખી શકો, Na4XeO6 ઉપર મારે -4 ના લખવું હોય તો આમ પણ લખી શકું ભાઈ. તો આ પદાર્થ શેના તરીકે વર્તવાનો છે એની આપણે વાત કરવી છે. તો પહેલાં તો ઓક્સિડેશન આંક બધાના શોધવા પડશે તમારે. ચલો નિયમ પ્રમાણે આનો -2, 6 દુ -12, પેલી બાદ જાય +12, માંથી 4 ગયા 8, આનો -1, આનો +1, ઓનો -2, 3 દુ -6, પેલી બાદ જાય +6, F2 નો 0, -2, H નો +1. ચલો મેં ઓક્સિડેશન આંક બધાના લખી નાખ્યા ભાઈ નિયમ પ્રમાણે. હવે XeO6 -4 Xe નો ઓક્સિડેશન આંક 8 માંથી શું થાય છે ભાઈ? 6 થાય છે. બોલો ઓક્સિડેશન આંક શું થાય છે ભાઈ? ઘટે છે. બરાબર છે. આમાં શું થાય છે? 2 નો ઘટાડો થાય છે. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કયો કરતા? ઓક્સિડેશન કરતા. એટલે આ પદાર્થ જે છે એ ઓક્સિડેશન કરતા છે એમ કહી શકો તમે. બરાબર. અને અહીંયા એફમાં -1 માંથી 0 થાય છે, વધારો થાય છે, 1 નો વધારો. બરાબર છે. માટે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. માટે રિડક્શન કરતા. એટલે આ જે પદાર્થ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એમ તમારે કહેવું તો કહી શકો. બરાબર છે. એટલે Na4XeO6 એ F2 કરતા કેવો છે ભાઈ? પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમ કહી શકો. આમ Na4XeO6 જેમાં એક ભાગ શું છે ભાઈ? XeO6 -4 જ છે એ F2 કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમ કહી શકો. F2 અહીંયા રિડક્શન કરતા થઈ ગયું એની સાપેક્ષમાં. બરાબર છે ભાઈ. ચાલો પછી 17મો પ્રશ્ન. ચલો 8.17 સ્વાધ્યાયનો. ચાર પ્રક્રિયાઓ આપી છે. પ્રક્રિયાનો વિચાર કરો. એક છે S3PO2, વત્તા 4AgNO3 વત્તા 2H2O giving S3PO4 વત્તા 2Ag 4Ag વત્તા 4HNO3 વત્તા 4HNO3 એક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા છે S3PO2 વત્તા CuSO4 2CuSO4 વત્તા 2 પાણી giving S3PO4 વત્તા 2Cu
વત્તા H2SO4. ત્રીજી પ્રક્રિયા C6H5CHO વત્તા 2AgNH3 twice 2AgNH3 twice પ્લસ વત્તા OH માઇનસ વત્તા 3OH માઇનસ giving C6H5COO માઇનસ વત્તા 2Ag વત્તા 4NH3 2Ag વત્તા 4NH3 વત્તા 2H2O. અને ચોથી પ્રક્રિયા આપી છે C6H5CHO વત્તા 2Cu+2 વત્તા 5OH માઇનસ કોઈ ફેરફાર નહીં. પ્રશ્ન આપણો આવો છે, આ 4 પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયાઓના આધારે Ag+ અને Cu+2ના વ્યવહાર અંગે અનુમાપન કરો. Ag+ અને Cu+2 Ag+ અને Cu+2ના વ્યવહાર અંગે નીચેની પ્રક્રિયાઓ ફેરફાર જણાવો. ચલો પહેલાં આપણે બધાના ઓક્સિડેશન આંક તમે જો શોધતા આવડે તો તમે ઇઝીલી પ્રક્રિયા કરી શકો. બધાના ઓક્સિડેશન આંક મેં તમને શીખવાડી દીધા છે, બરાબર છે ભાઈ? ચલો, એટલે પ્રક્રિયા 1માં જે છે આમાં Ag+ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ચલો, પ્રક્રિયા 2માં Cu+2 એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર ભાઈ? ચલો, ત્રીજી પ્રક્રિયામાં શું થશે ભાઈ? Ag+ ઓક્સિડેશન કરતા છે. અહીંયા ઓક્સિડેશન કરતા છે. કોઈ કે કેમ સાહેબ? તો એમાં Ag+નું Agમાં રૂપાંતર થાય છે. આમાં Agનો +1 છે ઓક્સિડેશન આંક, આમાં Agનો ઓક્સિડેશન આંક +1 છે, એમાંથી Agનો ઓક્સિડેશન આંક 0 થાય છે, બરાબર છે? Agનો ઓક્સિડેશન આંક બોલો +1 થી 0 થાય, બોલો ઓક્સિડેશન આંક ઘટ્યો. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કયો કરતા? ઓક્સિડેશન કરતા. એટલે આ પ્રક્રિયામાં Ag+ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને ચોથી પ્રક્રિયામાં શું થશે ભાઈ? Cu+2 ના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ફેરફાર થતો નથી. એટલે ચોથી પ્રક્રિયામાં Cu+2 ના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર? એટલે કે Ag+ એ Cu+2 કરતા કેવો હશે ભાઈ? પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. Ag+ એ Cu+2 કરતા વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. બધા ઓક્સિડેશન કરે, Ag પણ ઓક્સિડેશન કરતા છે, Cu+2 પણ ઓક્સિડેશન કરતા છે, પણ Ag+ અને Cu+2માં Ag વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય. જો અહીંયા પણ તમને ખ્યાલ આવી ગયો હશે, જો અહીંયા પણ Agનો ઓક્સિડેશન આંક +1 હશે, અહીંયા 0 થશે, આની જેમ જ.
એટલે ઓક્સિડેશન કરતા અહીંયા સીયુનો ઓક્સિડેશન આંક અહીંયા સીયુનો +2 થશે, અહીંયા સીયુનો 0 થશે, બરાબર છે. એટલે અહીંયા સીયુનો ઓક્સિડેશન આંક +2 માંથી 0 થાય. બોલો ઓક્સિડેશન આંક ઘટ્યો. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. કયો કરતા? ઓક્સિડેશન કરતા કહેવાય. અહીંયા પણ સેમ ટુ સેમ એજીનો ઓક્સિડેશન આંક 1 માંથી શું થાય છે ભાઈ? 1 માંથી 0 થાય. માટે ઓક્સિડેશન આંક ઘટે, રિડક્શન પ્રક્રિયા કહેવાય, માટે ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા કહેવાય. ક્લિયર દોસ્તો? ચલો પછી 18 અને 19 આપણે કરી નાખ્યા. સ્વાધ્યાયના 8.18 અને 8.19 પ્રશ્ન આપણે જોઈ ગયા. ચલો સ્વાધ્યાયનો 20મો પ્રશ્ન. તમને એક પ્રક્રિયા આપેલી છે CN2 G વત્તા 2OH માઇનસ બરાબર છે. CN માઇનસ CNO માઇનસ અને H2O. આ પ્રક્રિયા એક આપી છે. કયા પ્રકારની સૂચનાઓ પ્રાપ્ત કરી શકો આપેલી પ્રક્રિયા ઉપરથી, અથવા તો આપેલ પ્રક્રિયા ઉપરથી કઈ માહિતી મળે? આપેલ પ્રક્રિયા પરથી કઈ માહિતી મળે? એટલે કયા પ્રકારની પ્રક્રિયા છે, કના ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો થાય છે, એ બધું તમે જોઈ શકો. ચલો એના માટે તમારે પહેલાં તો ઓક્સિડેશન આંક શોધવા પડશે ભાઈ. બોલો એનનો ઓક્સિડેશન આંક -3 થાય. કોઈ કહે સાહેબ કેમ? તો આપણે અગાઉ કીધું છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એને 10 જેવી રચના, નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન શું કરે? આ સ્થાયી રચના છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે અને 10 જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવી હોય તો 3 ઇલેક્ટ્રોન શું કરવે? મેળવે. બોલો 3 મેળવે તો -3. 3 મેળવે છે એટલે -3. ચલો તો આ સીનો કેટલો થશે સાહેબ? તો આ 3 દુ -6, પેલી બાજુ જાય +6 ભાગ્યા 2. ખ્યાલ આવ્યો? આ CN2 છે, CN 12 બગડો છે એટલે 2N છે ને 2C છે એટલે આ 3 દુ -6, પેલી બાજુ જાય +6 ભાગ્યા 2 એટલે 3 થઈ ગયા. આ જે CN2 જે છે એને ગુજરાતીમાં આપણે શું કહી શકીએ ભાઈ? ગુજરાતીમાં CN2 બરાબર છે, સાઇનોજન કહેવાય. શું કહેવાય ભાઈ એને? સાઇનોજન કહેવાય. ચલો ઓનો -2 નિયમ પ્રમાણે Hનો +1, Nનો -3, -3 પેલી બાજુ જાય +3, માંથી 1 ગયો, +3 માંથી 1 જાય તો +2. આને સાઇનાઇડ કહેવાય. ચલો ઓનો -2, Nનો -3 એટલે -5 થાય, પેલી બાજુ જાય +5, બરાબર, +5 માંથી 1 ગયો 4, ઓનો -2, Hનો +1. બરાબર છે. એને સાઇનેટો આયન કહેવાય. આ CNO માઇનસ એ શું કહીશું ભાઈ આપણે? સાઇનેટો. આ સાઇનાઇડ આયન છે. હવે ઉપરોક્ત પ્રક્રિયા પરથી આપણને 3 વસ્તુ ખબર પડી. ત્રણ માહિતી મળી. નંબર 1, ચાલો શરૂઆત કરીએ. પહેલાં તો ભાઈ તો OH- લખ્યો છે પ્રક્રિયામાં.
OH માઇનસ લખ્યું છે એટલે કયું માધ્યમ કહેવાય ભાઈ? બેઝિક માધ્યમ કહેવાય. તો બેઝિક માધ્યમમાં CN2 નું CN માઇનસ અને CNO માઇનસમાં વિષમીકરણ થાય છે. વિષમીકરણ, એક જ તત્વનો ઓક્સિડેશનાંક વધે, એક જ તત્વ એ તત્વનો ઓક્સિડેશનાંક ઘટે. જુઓ 3માંથી 2 ઘટ્યો સીમાં અને 3માંથી 4 વધ્યો. એટલે બેઝિક માધ્યમમાં CN2 નું રૂપાંતર CN માઇનસ અને CNO માઇનસમાં નું CN માઇનસ અને CNO માઇનસમાં વિષમીકરણ થાય છે. ક્લિયર ભાઈ? વિષમીકરણ, બરાબર. એટલે આ સમીકરણ એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? આપેલ સમીકરણ એ વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને CN2 કૌંસમાં CN2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. કારણ કે 3માંથી 2 થાય ઓક્સિડેશનાંક ઘટે, રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન કરતા, અને 3માંથી 4 થાય ઓક્સિડેશનાંક વધે છે, ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન કરતા. એટલે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. બરાબર ભાઈ? પછી 21મું, ચલો શું કહે છે ભાઈ પ્રશ્ન? Mn+3 આયન દ્રાવણમાં અસ્થાયી છે. અસ્થાયી છે તથા વિષમીકરણ દ્વારા Mn+2 એટલે જો 3માંથી 2 ઘટ્યા, MnO2 એટલે વધ્યા, આમાં MnO 4 થાય એટલે 3માંથી 2 થયા, 3માંથી MnO નો ઓક્સિજન, 3માંથી અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 4 થાય, MnO2 અને H+ આયન આપે છે તથા H+ આયન આપે છે. બરાબર છે? આ પ્રક્રિયા માટે સંતુલિત આયનીય સમીકરણ લખો. આ પ્રક્રિયા માટે સંતુલિત આયનીય સમીકરણ અથવા તો રેડોક્સ સમીકરણ લખો. ચલો, સાવ સિમ્પલ છે. તમને જે રકમમાં કીધું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. એટલે આવું થશે 2Mn+3 વત્તા H2O ગિવિંગ Mn+2 વત્તા MnO2 વત્તા H+. આ બાજુ H+ છે એનો કે મારે આ બાજુ પાણી લખવું જ પડે તો જ હાઇડ્રોજન શું થાય? બેલેન્સ થાય. એટલે મારે સંતુલિત સમીકરણ લખવું હોય તો અહીંયા 2H2O કરી નાખું. ઓક્સિજન 2 છે ને અહીંયા, એટલે મેં 2 વડે ગુણી નાખ્યા તો 2 પાણી થઈ ગયા, તો હાઇડ્રોજન 2 દુ 4 થયા, 4H+. 2 Mn 1 ને 1 2 Mn. જુઓ આ વિષમીકરણનો અર્થ ખ્યાલ આવ્યો ભાઈ તમને? જો અહીં Mn નો ઓક્સિડેશનાંક કેટલો છે? +3 છે. +3માંથી +2 થયા, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, અને અહીંયા Mn નો ઓક્સિડેશનાંક 4 થાય, 3માંથી 4 વધારો થયો. એટલે વિષમીકરણમાં એક જ તત્વનો ઓક્સિડેશનાંક વધે છે અને ઘટે છે એમ તમે કહી શકો. ઓકે, ચાલો થોડાક આગળ જઈએ.
ચલો 22મું, શું કહે છે? તમને 3 આપી છે ધાતુઓ, CS, સીઝિયમ, નિયોન, આયોડિન અને ફ્લોરિન. આવી 4 વસ્તુ તમને આપેલી છે અને કહે છે ભાઈ એમાં શું કહે છે? એવું તત્વ ઓળખી બતાવો જે માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો બોલો, ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ ફ્લોરિન છે. F નો ઓક્સિડેશનાંક હંમેશા -1 જ હોય, કોઈ દિવસે પ્લસ ના પ્રાપ્ત કરે. Cl પ્લસ હોય માઇનસ હોય, I પ્લસ હોય માઇનસ હોય, બરાબર છે? ચલો, એવું સંયોજન જે માત્ર ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો સીઝિયમ. સીઝિયમનો ઓક્સિડેશનાંક હંમેશા +1 જ હોય, બરાબર છે? પછી એવું તત્વ ઓળખો કે જે ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય. આયોડિન ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ આયોડિન છે. જો આઈનો ઓક્સિડેશનાંક -1 અને +1 +5 IO3 માઇનસ માં બોલો આઈનો ઓક્સિડેશનાંક +5. એટલે ટૂંકમાં આયોડિન જે છે ધન અને ઋણ બંને ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. અને એવું તત્વ ઓળખી બતાવો જે ધન કે ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે નહીં. ધન અને ઋણ બંનેમાંથી એક પણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી એવું તત્વ નિયોન. નિયોનનો ઓક્સિડેશનાંક હંમેશા 0 હોય, બરાબર છે? 0 હોય. હા, તેવું તત્વ નિયોન. ક્લિયર દોસ્તો? ચાલો, પછી 23મો છે પ્રશ્ન. પીવાના પાણીના શુદ્ધિકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. ભાઈ, પીવાના પાણીમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે શુદ્ધિકરણમાં. ક્લોરીન વધુ પ્રમાણમાં હાનિકારક છે. વધારાના ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે છે. સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે છે. પાણીમાં થતા આ રેડોક્સ ફેરફાર માટે સંતુલિત સમીકરણ લખો. આના માટે સંતુલિત સમીકરણ લખો. ક્લોરીનમાંથી ક્લોરાઇડ આયન બને અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફેટ આયન બને, બરાબર છે? આ પ્રક્રિયા માટે આપણે સંતુલિત સમીકરણ મારે કરવું છે. ચાલો, ટૂંકમાં જ આપણે પતાવીએ. બોલો, પદ નંબર 1. ચાલો, ઓક્સિડેશન આંક શોધી કાઢીએ ભાઈ. બોલો, આનો 0, ઓનો -2 તો એસનો 4 થશે. -4 પેલી બાજુ +4, -2 +1 -1 -2 4 દુ -8 પેલી બાજુ +8 માંથી 2 ગયા 6. જો 0 માંથી -1 ઘટ્યો, 4 માંથી 6 એસમાં વધ્યો એટલે રેડોક્સ તો થઈ ગઈ. ચલો, હેલોજન Cl, ખેલાડી 2 છે Cl અને S. ચલો, Cl 2 છે, અહીંયા 1 છે એટલે 2 વડે ગુણી નાખું. S 1 છે, S 1 જ છે, સરખું જ છે ભાઈ. ચલો, પદ નંબર 2.
શું કરશું ભાઈ? વીજભારનું સંતુલન. વીજભાર ચલો 0 0 0 આ બાજુ -2 છે અને -2 -4 છે. બરાબર છે? -4 છે એટલે એસિડિક માધ્યમ છે એટલે વીજભાર આ બાજુ 0 છે, આ બાજુ -4 છે એટલે મારે વીજભાર સરખો કરો તો આ બાજુ મારે 4H+ ઉમેરવા પડે. 4H+. બસ હવે ઓનું સંતુલન આ બાજુ 2 O અને 3 O છે અને આ બાજુ 4 O છે. આ બાજુ 3 છે, આ બાજુ 4 છે એટલે આ બાજુ 1 ઓછો છે એટલે આ બાજુ 1 શું ઉમેરીશું ભાઈ આપણે? પાણી. O અને H નું સંતુલન આ બાજુ 1 ઓછો છે એટલે અહીંયા 1 પાણી ઉમેરી દો. હવે જો 1 પાણી તો હતું અને બીજું 1 પાણી એટલે તમે આ ટોટલ 2 પાણી લખવું હોય તો એ લખી શકો છો. ગિવિંગ 2Cl- વત્તા SO4 -2 વત્તા 4H+. જો સમીકરણ સમતોલિત થઈ ગયું. સમીકરણ સમતોલિત થઈ ગયું. ચલો સ્વાધ્યાયનો 8.24 8.24 શું કહે છે ભાઈ કે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે અને એમાંથી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે ભાઈ. નીચેના પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી સંભવિત અધાતુઓને પસંદ કરો. વિસમીકરણ દર્શાવતી અધાતુઓ અને વિસમીકરણ દર્શાવતી ધાતુઓ. ચાલો કોણ કોણ વિસમીકરણ દર્શાવી શકે? આપણે યાદ હોય તો વિસમીકરણવાળી પ્રક્રિયામાં ક્લોરીન છે, બ્રોમિન છે, ફોસ્ફરસ છે, કરી શકો કે નહીં? બસ સલ્ફર છે, આ બધા વિસમીકરણ પ્રક્રિયા છે. બરાબર છે? એટલે ક્લોરીન, બ્રોમિન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે. અને ધાતુઓ, ધાતુઓ કઈ આવે ભાઈ? તો ધાતુઓ એક તો મેંગેનીઝ આવે. બરાબર છે? મેંગેનીઝ વાળી આવી એક છે રેડોક્સ વિસમીકરણ. દાખલા તરીકે MnO4 -2 માંથી MnO4 -1 વત્તા MnO2. જો આમાં MnO ઓક્સિડેશનાંક 6 છે, આમાં 7 થશે, આમાં 4 થશે. 6 માંથી 7 વધારો થયો અને 6 માંથી 4 ઘટાડો થયો. વિસમીકરણમાં ખબર છે ને, એક જ તત્વનો ઓક્સિડેશનાંક વધે અને ઘટે. બરાબર છે? એટલે એક તો મેંગેનીઝ આવે, પછી કોપર છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે. કોપર, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધી ધાતુઓ છે જેનું વિસમીકરણ થાય છે. જેનું વિસમીકરણ થાય છે. બરાબર છે ભાઈ? આમાં બી તમારું ઉદાહરણ આપવું હોય તો ઘણા ઉદાહરણ છે. હમણાં જ આપણે લખ્યું Br2 વત્તા OH માઇનસ ગિવિંગ Br માઇનસ વત્તા BrO3 માઇનસ. આમાં 0, આમાં -1, આમાં +5. 0માંથી -1 ઘટ્યો અને 0માંથી 5 વધ્યો. તો તમે આ પણ ઉદાહરણ આપો તો આપી શકો છો. વિસમીકરણ થાય છે. બરાબર છે? ચાલો સ્વાધ્યાયનો 25મો એક દાખલો છે નાનકડો.
ચાલો સ્વાધ્યાયનો 25મો શું કહે છે ભાઈ? ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં પ્રથમ તબક્કામાં ઓક્સિજન વાયુ દ્વારા એમોનિયા વાયુના ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ અને પાણીની વરાળ બને છે. એટલે આ સમીકરણ તમને કહી દીધું છે. એક તો પહેલાં આ ઓસ્વાલ્ડની પદ્ધતિ છે. બરાબર, એમોનિયાનું ઓક્સિડેશન કરો નાઇટ્રિક એસિડ અને એમોનિયા બને છે. આ ઓસ્વાલ્ડ પદ્ધતિ છે. એનો પ્રથમ તબક્કો છે નાઇટ્રિક એસિડ મેળવવા માટેનો. પ્રશ્ન શું કહે છે? 10 ગ્રામ એમોનિયા અને 20 ગ્રામ ઓક્સિજન દ્વારા 10 ગ્રામ એમોનિયા અને 20 ગ્રામ ઓક્સિજન દ્વારા નાઇટ્રિક એસિડનો મહત્તમ કેટલો જથ્થો પ્રાપ્ત થશે? માંથી કેટલો એનો મળે? પ્રશ્ન આપણો આવો છે. બરાબર છે. નાઇટ્રિક ઓક્સાઇડનો મહત્તમ જથ્થો આપણે મેળવવાનો છે. ચલો, આ એકચ્યુઅલી તમારે પહેલા ચેપ્ટરમાં જે હતા ને તત્વયોગ મિતિવાળા દાખલા, એ જ દાખલો છે. ચાલો શરૂઆત કરીએ. બોલો, આપણે પરમાણુ ભાર જાણતા n બરાબર, આ જો n બરાબર 14 અને 1 હાઇડ્રોજન એટલે 3 હાઇડ્રોજન અને 14 એટલે 17 થાય. ઓનો 16 દુ 32 થાય. 16 દુ 32 થાય. 4 ઓનો 16 અને એનનો 30, સોરી ઓનો 16 અને એનનો 14 એટલે ટોટલ 14 ને 16 30 18. બરાબર છે ભાઈ? આપણે ખ્યાલ આવશે? 17 ચોક 68, 32 પંચું 160, આ 120 ગ્રામ. આનો ઉપયોગ કરવાનો નથી આપણે, એટલે આપણે એને છંછેડતા નથી. ચલો, શું કહી શકો ભાઈ? સમીકરણ ઉપરથી શું કહી શકો ભાઈ? 68 ગ્રામ એમોનિયા મેળવવા માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે? 68 અથવા તો આમ કે 68 ગ્રામ એમોનિયા NH3 એ 160 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરે છે અથવા તો સંયોજાય છે. માટે 10 ગ્રામ રકમ આપણે કીધું છે ને, 10 ગ્રામ NH3 એ કેટલા ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરે? તો શું થશે? 10 ગુણ્યા 160 ભાગ્યા 68. આનું તમારે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો તો આઈ થિંક 23.5 ગ્રામ મળે છે. 23.5 ગ્રામ O2 મળી ગયો. હવે જુઓ, અહીંયા O2નો જથ્થો કેટલો આપ્યો છે ભાઈ? આપણને 20 ગ્રામ જ આપ્યો છે, પરંતુ અહીં રકમમાં O2નો જથ્થો 20 ગ્રામ આપેલ છે. હોવો જોઈએ આટલો છે, આટલો. એનો કે આ સંપૂર્ણ શું થઈ જાય છે ભાઈ? O2 સંપૂર્ણ વપરાઈ જાય છે. આથી O2 એ મર્યાદિત, O2 એ મર્યાદિત પ્રક્રિયક બને. O2 એ શું બને ભાઈ? મર્યાદિત પ્રક્રિયક બને. એટલે હવે આપણે ત્રિરાશિ પાછી મૂકીએ. ચલો ફરીથી સમીકરણ પરથી બોલો, આપણે O2નો જથ્થો મળ્યો છે એટલે આપણે એમ લખી શકીએ 160 ગ્રામ O2 માંથી 120 ગ્રામ એનો મળે છે. 160 ગ્રામ O2 માંથી 120 ગ્રામ એનો મળે છે. માટે રકમ આપણે કેટલા ગ્રામ આપ્યું છે ભાઈ?
20 ગ્રામ. બરાબર છે, રકમમાં આપણને 20 ગ્રામ આપ્યું છે ને. આ રકમ મુજબ O2 માંથી કેટલા ગ્રામ NO મળે? 20 ગુણ્યા 120 ભાગ્યા 160. બરાબર છે, તો 15 તમારો આવશે જવાબ. 15 ગ્રામ. ક્લિયર દોસ્તો? પાકું પિક્ચર? ઓકે, ચાલો હજુ એક પ્રશ્ન લઈ લઈએ આપણે, સ્વાધ્યાયનો 14મો. આઠ 14 નીચે દર્શાવેલી પ્રક્રિયાનો વિચાર કરો. તમને આવી બે પ્રક્રિયા આપી છે, 2S2O3 -2 વત્તા I2 S4O6 -2 વત્તા 2I-. આ એક પ્રક્રિયા આપી છે. અને બીજી પ્રક્રિયા આપી છે તમને S2O3 -2 વત્તા 2Br2 વત્તા 5H2O giving 2SO4 -2 વત્તા 4Br- વત્તા 10H+. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ રિડક્શન કરતા થાયોસલ્ફેટ, બરાબર છે, થાયોસલ્ફેટ આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રક્રિયા શા માટે કરે છે? બરાબર છે, આ જે છે એ થાયોસલ્ફેટ કહેવાય ભાઈ. બરાબર છે, થાયોસલ્ફેટ છે. બરાબર, થાયોસલ્ફેટ આયન બ્રોમિન અને આયોડિન સાથે નિપજ જુદી જુદી બનાવે છે. બરાબર છે, અહીંયા S4O6 -2 બનાવે છે અને અહીંયા SO4 -2 બનાવે છે. કેમ આવું થયું ભાઈ? તો પહેલાં તો આપણે ઓક્સિડેશન આંક શોધવા પડે બધાના. એટલે S2O3 -2 ને થાયોસલ્ફેટ કહીશું. બરાબર, એ થાયોસલ્ફેટ આયન છે. ચાલો પહેલાં ઓક્સિડેશન આંક શોધી કાઢીએ આપણે, એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. ચાલો, ઓનો -2 છેલ્લી વાર હો ભાઈ, 3 દુ -6, પેલી બાદ જાય +6, માંથી 2 ગયા 4 ભાગ્યા 2 +2. આયોડિનનો તો 0. ઓનો -2, 6 દુ -12, પેલી બાદ જાય +12, માંથી 2 ગયા 10 ભાગ્યા 4 2.5. -1 ફરીથી -2, 3 દુ -6, પેલી બાદ જાય +6, માંથી 4 ગયા 2 ગયા 4 ભાગ્યા 2 Br2 0, -2, Hનો +1, ઓનો -2, અહીંયા 4 દુ -8, પેલી બાદ જાય +8, માંથી 2 ગયા -1 અને +1. ચલો, મેં ઓક્સિડેશન આંક લખી દીધા. હવે I2 ની સરખામણીમાં Br2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર છે, તમને ખબર છે ને, હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આમ જાઓ ઉપરથી નીચે તરફ જતા જાઓ એમ ઓક્સિડેશન કરતા ની પ્રબળતા ઘટે. અને આમ જેમ ઓક્સિડેશન કરતા
ની પ્રબળતા વધે. એટલે બોલો આ આયોડિન અને બીઆરમાં કોણ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે ભાઈ? તો બ્રોમિન કહેવાય. એટલે અહીં I2ની સરખામણીમાં Br2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી એ શું કરશે ભાઈ? H2O3 - 2 નું H2O3 - 2 નું SO4 - 2 માં ઓક્સિડેશન કરે. જુઓ 2 માંથી 6 થયા. ઓક્સિડેશન આંકમાં શું થયું ભાઈ? વધારો થયો. બરાબર છે. આથી પ્રક્રિયા 2 મુજબ Br2 એ H2O3 - 2 નું SO4 - 2 માં શું કરે છે ભાઈ? ઓક્સિડેશન કરે છે. ચલો ક્લિયર ભાઈ? એક વસ્તુ, જ્યારે I જે છે આયોડિન જે છે એ H2O3 - 2 નું S4O6 - 2 માં નીચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન, અહીંયા પણ ઓક્સિડેશન જ થાય છે. 2 માંથી 2.5 થાય ઓક્સિડેશન થયું, પણ નીચી ઓક્સિડેશન અવસ્થા. ફેરફાર માત્ર 0.5 નો થયો, જ્યારે અહીંયા 2 માંથી 6 થયા, ફેરફાર 4 નો થયો. ઓક્સિડેશન આંક 4 વધ્યો. બરોબર છે ભાઈ? જ્યારે I2 Br2 પ્રબળ ઓક્સિડેશન કરે, I2 નિર્બળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે I2 એ Br2 ની સાપેક્ષમાં ઓછો પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે પ્રક્રિયા 1 મુજબ શું કરશે ભાઈ? H2O3 - 2 નું S4O6 - 2 માં નીચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન જ થાય છે. 2 માંથી 2.5 વધારો જ થાય, પણ ઓક્સિડેશન આંકમાં જે વધારો થવો જોઈએ, અહીંયા જેમ 2 માંથી 6 વધારો થયો, 4 નો વધારો થયો, જ્યારે અહીંયા 2 માંથી 2.5 માત્ર 0.5 નો વધારો થયો. બરાબર છે? એટલે H2O3 - 2 નું S4O6 - 2 માં નીચી ઓક્સિડેશન અવસ્થામાં શું કરે છે ભાઈ? ઓક્સિડેશન કરે છે. બરાબર ને? અહીંયા આપણે લખ્યું આનો ઓક્સિડેશન આંક 2 માંથી 2.5 અને અહીંયા 2 માંથી 6. બરાબર? એટલે એક જ રિડક્શન કરતા પદાર્થ, આ જે રિડક્શન કરતા પદાર્થ છે, એટલે રિડક્શન કરતા પદાર્થ એક જ છે H2O3 - 2, પણ એ આયોડિન અને બ્રોમિન સાથે જુદા જુદા આયનો આપે છે અને જુદા જુદા આયનમાં નીચી અને ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરે છે. એમાં લખવું હોય તો આમ લખી શકો, ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં. એટલે આ જે છે એ આયોડિન સાથે નીચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરે છે, અને આ જ રિડક્શન કરતા પદાર્થ થાયોસલ્ફેટ એ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરે છે, એટલે કે જુદી જુદી પ્રક્રિયાઓ કરે છે. બરાબર છે? આથી એક જ રિડક્શન કરતા પદાર્થ થાયોસલ્ફેટ એ I2 અને Br2 સાથે જુદી જુદી પ્રક્રિયા કરી
જુદી જુદી નિપજો આપે છે. જુદી જુદી નિપજો આપે છે. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે થિયરિકલ બેઝ ઉપર અનુમાપનમાં રેડોક્સનો શું ઉપયોગ થાય છે અને બધા વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, પોટેન્શિયલ કોને કહેવાય, ડેનિયલ કોષ કોને કહેવાય, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.